અમે આજ લગ્નમાં જઈ રહ્યા છીએ. કરજીસણ નહીં, કરજીસણ ગયું. અમે લગ્નમાં જઈ રહ્યા છીએ. ત્યાં મોજ મસ્તી કરવાની છે. મામાના છોકરાના લગ્નમાં જઈ રહ્યા છે. ફૂલ ફેમિલી લગ્નની મજા માણવા જઈ રહ્યા છે. તો દોસ્તો, અમને કકડીને ભૂખ લાગેલી જ હતી એટલે સરસ મજાના ભોજન સમારંભમાં અમે પહોંચી ગયા. ત્યાં જઈને મેનુ જોયું. મેનુ જોઈને ડીશ લીધી અને ડીશ લઈને સ્વાદિષ્ટ ભોજનનો લાભ અમે લીધો અને ભોજન કરી અને અમે બધાએ પછી ગયા લગ્ન મંડપમાં. ત્યાં દુલ્હનની સરસ મજાની એન્ટ્રી થઈ અને જાનૈયા પણ લગ્ન મંડપમાં ગોઠવાઈ ગયા હતા. ત્યારબાદ લગ્નની શરૂઆત થઈ. વર અને કન્યાના સરસ મજાના લગ્ન શરૂ થયા. અમારા સુમિતભાઈ મોજમાં હતા, દુલ્હન પણ આજે મોજમાં હતા, ઉન્નતિબેન. એટલે સરસ મજાના લગ્ન શરૂ થયા. ફોટો સેશન થયું, ફેરા ફરવાની શરૂઆત થઈ અને જાનૈયાઓએ સરસ મજાના લગ્ન ગીતો ગાયા અને જે લોકો ભેટ લાવ્યા હતા એમને ભેટ આપીને ફોટા પડાયા. વરરાજાના મમ્મી પપ્પાએ સરસ મજાના ફોટા પડાવ્યા. પણ એક મિનિટ, પણ અમારા સંજુભાઈને ચાય વિના ચેન પડીને એટલે ગરમ ગરમ ચાની ચૂસકી મારી અને પછી એમને માવાની તલબ લાગી એટલે બાઇક લઈને નીકળી પડ્યા અમે બંને જણા માવો લેવા માટે. રસ્તામાં સરસ મજાનું એક પાર્લર હતું. એ પાર્લરે જઈને એમણે માવો માગ્યો. માવો એમને મળી ગયો. માવો મસળીને ખાધો ને પછી બાઇક લઈને પાછા લગ્ન મંડપમાં અમે આવી ગયા. ત્યાં આવ્યા અને મારે નવજુવાનિયા જે હતા એમણે ભવિષ્યના સોનેરી સપનાની જે વાતો કરી એ વાતો સાંભળી. સંજુભાઈ અમારે પબજી ગેમમાં પડેલા હતા એટલે મેં અને અમારા મોટા ભાઈએ બંને સેલ્ફી લીધી. સેલ્ફી લઈને અમે હતા જાનૈયાઓ બાજુથી એટલે જાનૈયાઓની પાછળની સીટમાં અમે બેસી ગયા મોદમાં. લગ્ન પછી જે વિધિ થતી હોય, જે લેવડ દેવડ થતી હોય, જે વ્યવહારો થતા હોય એની શરૂઆત થઈ. દરેકને કંકુના તિલક કરવામાં આવ્યા અને વ્યવહારોની આપલે થઈ. વિદાયનો કાર્યક્રમ થોડોક મોડેથી હતો એટલે અમે પહોંચી ગયા પાર્કિંગમાં. અથુભાઈ કે અમારે ઘરે જવું છે એટલે દરેકને કીધું બાય. આમ કર બાય. ટાટા.